સુરેન્દ્રનગર જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે। વરસાદ અને પવનના કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે। બાજરી, તલ સહિતના ઉનાળુ પાકનો સોથ વળી ગયો છે। ભારે પવનના કારણે ખેતરમાં તલનો પાક આડો પડી ગયો છે, તો બીજી તરફ લીંબુ, દાડમ, સરગવા જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોની વર્ષભરની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીથાન અને વટવાણ પંથકમાં વરસાદના કારણે સૌથી વધુ નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી છે કે સરકાર જલ્દી સર્વે કરાવી સહાય જાહેર કરે। મહદ અંશે ખેડૂતોના તલ આ સમયે તલની કાપણી કરેલી હતી। તલ પોતાના ખેતરમાં સૂકવવા માટે મૂકેલા। વરસાદ પડવાથી તલમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જે વિસ્તારમાં બાગાયત પાક હતો, બાગાયત પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાથે જ વાવાઝોડું અને પવન હોવાથી મોટા બાગાયત પાકના જે ઝાડ હતા એ મહદ અંશે ઝાડ ધરાશાય થઈ ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા અને લીંબડી અને વઢવાણ વિસ્તારમાં આ જે તલના પાકને મોટામાં મોટું નુકસાન થયું છે, એ નુકસાનને કારણે ખેડૂતોને પડ્યા માથે પાટું સમાન આ અત્યારે માવઠાનો માર લાગી રહ્યો છે। ત્યારે સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ બાબતનું સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે થઈ અને એની પ્રક્રિયા અને સર્વેની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે।